શિયાળો સેહત બનાવવા માટે જ આવે છે અને આ જ ડિમ્પલ્સ ડિસીઝમાં જે તમારી સાથે વેરાયટી શેર થવા જઈ રહી છે ને તે શિયાળાનો સુપર હીરો છે. કારણ કે સંતરા કરતાં 20 ગણું વિટામિન સી છે, કેલ્શિયમ છે, હાડકાને મજબૂત રાખવાની ક્ષમતા છે, કોઈ પણ બીમારીઓને જડથી દૂર રાખવાની ક્ષમતા છે. જેમ કે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે, કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે, વજનને કંટ્રોલમાં રાખે છે, ખરતા વાળ ફટાફટ અટકે છે, ચહેરાને ચમકતો કરે છે અને તમને ઇમ્યુનિટી બૂસ્ટ કરી, પાચન પણ બેસ્ટ કરી, અપચો, ગેસ અને કબજિયાત હોય તો તેમાં પણ રાહત આપે છે. તો ચલો આજની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે સુપર હીરોની હું જે વાત કરી રહી છું ને તે છે આમળા. લગભગ મેં અહીંયા લીધા છે 250 ગ્રામ જેટલા. પહેલાં ધોઈ લીધા છે અને પછી આ રીતે હું ટુકડામાં કટ કરી રહી છું. આમળા છે તે ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે, ખરતા વાળને અટકાવે છે, સ્કિનને ગ્લો કરે છે, પાચન બેસ્ટ કરી તમને ગેસ, કબજિયાત, અપચા જેવી બીમારી દૂર રાખે છે, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે, તમારી આંખોની રોશની વધારી નંબરને ઘટાડવામાં ખૂબ મદદરૂપ થાય છે. તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટનો ખજાનો છે, જેથી પૂરા સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ ફાયદા કરનાર છે. હવે આપણે આ જે ટુકડા તૈયાર કર્યા છે ને તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું અને બીજી કોઈ પણ સામગ્રી જે લેવાની છે તમારા પસંદગી પ્રમાણે વધઘટ પણ કરી શકો છો. આપણે અહીંયા બીજી સામગ્રી લેશું હળદર, જે ફ્રેશ હળદર આવે છે તે. લગભગ મેં 2 ગાંઠિયા જેટલી લીધી છે, તમે વધઘટ કરી શકો. ગ્રામથી 100 ગ્રામ જેટલી છે, તેને પણ છાલ કાઢી ટુકડા કરી લેશું. હળદર છે ને તે કુદરતી રીતે જ શરીરના સોજાને દૂર કરે છે, જેથી તે સાંધા કે પછી ગોઠણના દુખાવા હોય, કમરના દુખાવા હોય કે શરીરના કોઈ પણ દુખાવા હોય તેમાં ખૂબ કામ કરે છે. પાચન પણ બેસ્ટ કરે છે, લોહી સુધારે છે, સ્કિનને ગ્લો કરે છે અને તેમાં કર્ક્યુમિન નામનું શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ અને સોજા વિરોધી પ્રોપર્ટીઝ હોય છે, જે હૃદય અને મગજ બંનેને ખૂબ જ સ્વસ્થ રાખે છે. અને હવે પછીની સામગ્રી લેશું 50 ગ્રામ જેટલું આદું. જો કે તમે અહીંયા વધઘટ કરી શકો છો, તેની પણ આ રીતે છાલ કાઢી અને પછી નાના ટુકડામાં સમારી લેશું. આદુના તો જેટલા કહીએ ને તેટલા ફાયદા ઓછા, કારણ કે તે પાચનથી લઈને શરદી, ઉધરસ, કફ, ઇમ્યુનિટી, શરીરના સોજા, દુખાવા, પેટમાં ઉલટી જેવું થવું, બ્લડ શુગર કંટ્રોલમાં રાખવું, સ્કિનના પ્રશ્ન, હેરના પ્રશ્ન, કોલેસ્ટ્રોલના પ્રશ્ન દરેકમાં ફાયદા કરનાર છે. તેમાં એક સ્પેશિયલ જે જિંજરોલ નામની પ્રોપર્ટીઝ છે ને તે ઇમ્યુનિટીને ખૂબ જ બૂસ્ટ કરે છે અને જેની ઇમ્યુનિટી બૂસ્ટ છે તે દરેક પ્રકારની બીમારીઓથી દૂર રહે છે. તો આદુના તો વખાણ કરવા જ ઓછા પડે છે. હવે પછીની સામગ્રી લેશું મીઠા લીમડાના પાન, જેને મેં પહેલાં ધોઈ લીધા છે, સૂકવી લીધા છે અને આ રીતે પાંદ અલગ કરી લેશું. ડાળી નથી ઉમેરવાની, માત્ર પાંદ ઉમેરવાના છે. 10 થી 15 મેં ડાળી લીધી છે. મીઠા લીમડાના પાન છે તે પાચનને બેસ્ટ કરે છે, કોલેસ્ટ્રોલ ઘટાડે છે, ડાયાબિટીસ કંટ્રોલમાં રાખે છે અને બ્લડને વધારે છે, મતલબ એનિમિયા જેવી બીમારીને પણ દૂર રાખવામાં હેલ્પફુલ થાય છે. સાથે સ્કિનને ગ્લો કરે છે, ખરતા વાળને અટકાવે છે અને ઇમ્યુનિટી પણ બૂસ્ટ રાખે છે. તેની અંદર કબજિયાત, ગેસ, અપચો, પેટના ફૂલવાની સમસ્યાઓ જે હોય છે ને તેમાં રાહત આપવાની ક્ષમતા છે. સાથે વજન ઘટાડવાની પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ક્ષમતા છે, કારણ કે તે મેટાબોલિઝમને બૂસ્ટ કરવામાં ખૂબ જ હેલ્પફુલ થાય છે. હવે પછીની સામગ્રી લેશું 2 ડાળ અને લગભગ 20 પત્તા હોય તેટલા તુલસીના પત્તા, જે ફ્રેશ પત્તા છે. તમે ડ્રાય હોય તો ડ્રાય પણ લઈ શકો છો. તુલસી છે ને તે રોગ પ્રતિકારક ક્ષમતા તો વધારે છે, પાચનને પણ બેસ્ટ કરે છે, સાથે તણાવ ઓછો કરે છે, જેથી મગજ છે તે શાંત રહે છે અને ડાયાબિટીસને પણ કંટ્રોલમાં રાખવામાં ખૂબ જ ફાયદા કરે છે. હવે લેશું લગભગ 1 મુઠ્ઠી થાય ને તેટલા ફુદીનાના પત્તા. ફુદીનો છે તે પાચનને સુધારે છે, તણાવ દૂર કરે છે, મગજ શાંત રાખે છે અને ટેન્શન દૂર કરે છે અને સ્પેશિયલી ડાયાબિટીસમાં પણ તે કંટ્રોલ કરવાનું કામ કરે છે. 1/4 ટીસ્પૂન જેટલા મરીના દાણા મિક્સ કરીશું, જે પાચનને બેસ્ટ રાખે છે અને અપચો દૂર કરે છે. સાથે 1 ચમચી જેટલા અજમા મિક્સ કરી દેશું. તે પણ આપણા શરીરમાં સાંધાના દુખાવાને બેસાડવામાં, આપણે પેટની કોઈ પણ સમસ્યા જેમ કે ગેસ, અપચો, પેટનું ફૂલી જવું, કબજિયાત તેમાં રાહત આપે છે. સાથે 1 ચમચી જેટલું આખું જીરું મેટાબોલિઝમ સિસ્ટમને બૂસ્ટ કરી વજન ઘટાડવામાં અને સાથે સાથે ગેસ, અપચાને દૂર રાખવામાં ફાયદા કરે છે. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને 1/4 ટીસ્પૂન જેટલો સંચર પાવડર અને સાથે 1/4 ટીસ્પૂન જેટલું સેંધા નમક અને લગભગ અડધા ગ્લાસ જેટલું પાણી. હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લેશું. ગ્રાઇન્ડ કરી અને પછી આપણે આ જે પેસ્ટ બની છે તેને એકવાર ગાળી લેવાની છે, જેથી મોટો ભાગ હોય તો નીકળી જાય
અને ગાળ્યા પછી પણ જે ગળાઈ ગયેલું છે તેને બિલકુલ ફેંકવાની જરૂર નથી, તેનો પણ આપણે ઉપયોગ આગળ કરી જ લેવાના છીએ. તો આમાં ઉમેરેલી કોઈ પણ સામગ્રી વેસ્ટ નથી જવાની. આ જે મેં તૈયાર કરેલું છે ને, તમે લગભગ 2 થી 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને ડેઈલીના માટે યુઝ કરી શકો છો તમારી સ્વાસ્થ્યને સારું રાખવા માટે. જો કે તમે ડેઈલીના માટે બનાવી શકો છો, પણ દરરોજ આ બનાવવું છે તે પોસિબલ નથી થતું જ્યારે બીજી શેડ્યુલ ચાલતું હોય, વર્કિંગ વુમન હોય ત્યારે. તો તેમના માટે મેં આ રેસીપી શેર કરી છે કે એકવાર બનાવી 2 મહિના સુધી તમે યુઝ કરી શકો છો. હવે આ ગળાઈ ગયું છે અને જે મોટો મોટો ભાગ છે ને તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને એકદમ સરસ પોળું પોળું પાથરી દેશું અને તેને 2 થી 3 દિવસ માટે તડકે સૂકવી દેશું, જેથી સરસ મજાનો પાવડર તૈયાર થઈ જાય. અને આ પાવડરનો શું ઉપયોગ કરવાનો છે તે હું તમને આગળ બતાવીશ. તો અત્યારે તેને સુકાવવા માટે છોડી દઈએ, જેથી વેસ્ટ કોઈ પણ વસ્તુ ના જાય. હવે આપણે આ જે જ્યુસ તૈયાર કર્યું છે ને તેમાં 1 લીંબુનો રસ મિક્સ કરી દઈશું. જો કે આમ તો આંબળા ખાટા હોય છે, પણ થોડા તેમાં તુરાસ પણ હોય છે, તો બેલેન્સ થઈ જાય ટેસ્ટ. અને લીંબુ છે તે એકદમ એનર્જી આપવામાં કારગર છે, તો જેમના માટે મેં ઉમેર્યું છે, જો કે ઓપ્શનલ છે. 1 લીંબુનો રસ ઉમેર્યા બાદ મિક્સ કરી તમે આ જ રીતે પી શકો છો. પણ દરરોજના માટે આ રીતે બનાવવું જો શક્ય ના હોય તો હું તમને એક બીજી મેથડ આપું છું કે તમે રોજ આ પીવા માગો છો તો પી શકો છો અને રોજ ઝંઝટની પણ જરૂર નથી. તો શું કરવાનું છે, આપણે જે તૈયાર કરેલ જ્યુસ છે ને તેને આ રીતે કોઈ પણ પ્રકારની ટ્રે હોય તેમાં આપણે ભરી દેવાનું. મારી પાસે આ જે છે ને તે સિલિકોન મોલ્ડ છે, તો પહેલાં તેમાં ભરું છું. તમારી પાસે સિલિકોન મોલ્ડ ના હોય તો શું કરવું તે આગળ બતાવીશ. તો આ રીતે જો આપણે બધા જ ખાના ભરાઈ ગયા છે, હવે તેને સેટ થવા માટે, જામવા માટે 8-10 કલાક માટે ફ્રીઝરમાં રાખી દઈશું, જેથી આ ક્યુબ છે ને બરફની જેમ જામી જાય. હવે આવું મોલ્ડ ના હોય તો બરફ જમાવાની ટ્રે તો ફ્રીઝમાં દરેકના ઘરમાં હોય જ, તો ફ્રીઝરની જે બરફ જમાવાની ટ્રે છે ને તેમાં ભરી દેવાનું અને પછી તેને પણ ફ્રીઝરમાં ફ્રીઝ થવા માટે કે સેટ થવા માટે રાખી દેવાનું. તો લગભગ 8 કલાક જેવો સમય થઈ ગયો છે અને આપણી આ ક્યુબ છે ને સરસ જામી ગઈ છે, સેટ થઈ ગઈ છે. તો હવે તેને ફટાફટ આપણે બહાર કાઢી લઈશું. અને બહાર કાઢતા તમે ક્યુબ જુઓ કેટલી સરસ લાગે છે, એવું જ લાગે છે કે જાણે ચોકલેટ હોય. અને ટેસ્ટ એટલો સરસ આવે છે કે વાત ના પૂછો. આમાં આપણે કોઈ પણ પ્રકારની મીઠાશ નથી ઉમેરેલી, જેથી ડાયાબિટીસ માટે પણ બેસ્ટ રહેશે, સાંધાના દુખાવા માટે બેસ્ટ રહેશે, ગોઠણ કમરના દુખાવા માટે પણ બેસ્ટ રહેશે. બધા જ માટે બેસ્ટ છે. અને ખાસ કરીને સ્કિન અને વાળ માટે તો અફલાતુન છે. ખાસ કરીને દરરોજ આ 1 ક્યુબ લેશો તો માથાના વાળથી પગના નખ સુધી કોઈ પણ બીમારીઓ છે તે દૂર થઈ જશે, જડમૂળથી દૂર થઈ જશે. હવે જે આપણે જુદી જુદી બરફ જમાવાની 2 ટ્રે લીધી હતી ને ભરીને, તે પણ આમાં આપણે ઠલવી દઈશું. કુલ ટોટલ આપણે 58 થી 60 જેટલી ક્યુબ તૈયાર થઈ છે. તો આ ક્યુબને કઈ રીતે સાચવવાની, તો કે કોઈ પણ જીપ પાઉચ અથવા જીપ એરટાઇટ બેગ હોય તે લઈ લેવાની, અથવા એરટાઇટ કન્ટેનર હોય તેનો ઉપયોગ કરી શકો છો, તમારી ચોઈસ. બસ આ બધી જ ક્યુબ છે તે ભરી દેવાની આ બેગમાં અને પછી બેગને વ્યવસ્થિત રીતે પેક કરી અને પછી તમારે તેને ફ્રીઝરમાં રાખી દેવાનું. જ્યાં આપણે બરફ જમાવીએ ને તે વિભાગમાં રાખવાનું, ફ્રીઝમાં નહીં પણ ફ્રીઝરમાં. તો જો આ રીતે અંદર હવા ના જાય તે રીતે આપણે પહેલાં તેની જીપ છે તે બંધ કરી દઈશું અને પછી તેને કવર કરીને ફ્રીઝરમાં રાખશું. આ રીતે કરશો ને તો ઓછી જગ્યામાં ઘણી બધી ક્યુબ તમે સાચવી શકો છો અને 2 મહિના સુધી તમારું કામ છે તે ચલાવી શકો છો. બસ દરરોજના માટે સવારમાં નરણા કોઠે જો 1 ક્યુબ તમે પીશો પાણીમાં મિક્સ કરીને, તો તમે માથાના વાળથી પગના નખ સુધીની કોઈ પણ બીમારીથી દૂર રહી શકશો. બસ જ્યારે સવારમાં તમારે પીવું હોય ત્યારે 1 ક્યુબ હાથમાં લેવાની અને બાકી પછી બચેલી બધી જ ક્યુબને ફરીથી બેગમાં રાખી અને ફ્રીઝરમાં તેને સ્ટોર કરીને રાખી દેવી. હું ગેરંટી આપું છું 2 મહિના સુધી ખરાબ નહીં થાય, 2 મહિના સુધી યુઝ કરી શકો છો. બસ દરરોજ 1 ક્યુબ તમારે ગ્લાસમાં લેવાની અને પછી તેને ઓગાળવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો. ગરમ પાણી મિક્સ કરશો તો તેના બધા જ ફાયદા શરીરમાં ઝડપથી થશે અને પછી તેને પી લેવાનું. તો આ રીતે તમે પી શકો છો. અને સાથે સાથે આપણે જે પાવડર સૂક્યો હતો ને તે 2 દિવસમાં સરસ સુકાઈ ગયો છે. તો હવે આ પાવડરને તમે મુખવાસના રૂપમાં રોજ 1 ચમચી છે તે ખાઈ શકો છો. અથવા તમે તે રીતે ન ખાવા માગતા હોય તો આ 1 ચમચી પાવડરને ગરમ પાણીમાં મિક્સ કરી અને પી પણ શકો છો, તમારી ચોઈસ. બંને રીતે મેં તમને આ વસ્તુ બતાવેલી છે, જે રીતે તમને અનુકૂળ આવે તે રીતે. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.